જો એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ સદિશ ડોટ બી ક્રોસ એનું મૂલ્ય ખાલી જગ્યા થાય. હવે એ સદિશ છે એ બી ક્રોસ એ અને એ ક્રોસ બી બંનેનો લંબરૂપે હોય માટે એ સદિશ ડોટ બી ક્રોસ એ બરાબર એ સદિશનું મૂલ્ય બી ક્રોસ એનું મૂલ્ય cos 90 થાય, પણ cos 90 એટલે 0, એટલે આપણો આન્સર આવે ડી. ઓલરેડી ગઈકાલે આપણે આ લેક્ચર્સની અંદર આ બધા પોઈન્ટ તો લઈ જ લીધેલા હતા કે એ ડોટ બી ક્રોસ એ હોય, એ ડોટ એ ક્રોસ બી હોય, પછી એ ક્રોસ બી ડોટ એ હોય, બી ક્રોસ ડોટ એ હોય, કેવી જ રીતે બી વાળું આગળ પાછળ, તો એનો જવાબ 0 જ થાય. 0. માટે એ બી સાઇન થીટા, એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા ને એનું મૂલ્ય એટલે એ બી સાઇન થીટા બરાબર 0 થયું સમીકરણ 1. અને બી સદિશ ડોટ એ સદિશ બરાબર માઇનસ એ બી એટલે બી એ કોસ થીટા બરાબર માઇનસ એ બી એટલે કોસ થીટા બરાબર -1 અને એ બી સાઇન થીટા પરથી સાઇન થીટા બરાબર 0 થાય. આને 1 લખીએ તો સાઇન થીટાની કિંમત 0 હોય અને કોસ થીટાની કિંમત -1 હોય એવું શું થાય? તો આપણે એમ કહી શકાય કે કોસ પાઈ એટલે -1 તથા સાઇન પાઈ એટલે 0, માટે થીટા બરાબર પાઈ. આન્સર આવે સી. એ સદિશ બરાબર 4i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ અને બી સદિશ બરાબર i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટને એક જ બિંદુથી દર્શાવી તેના શીર્ષને જોડતા મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય. હવે કોઈ બે સદિશો ત્રિકોણની કોઈ બે બાજુ બનાવતી હોય તો એના ત્રિકોણનું ક્ષેત્રફળ સદિશ સ્વરૂપે જોઈએ તો એ ક્રોસ બી બાય 2 અને મૂલ્ય જોઈતું હોય તો 1/2 એ ક્રોસ બી. તો આપણે અહીંયા સદિશ સ્વરૂપમાં આન્સર છે એટલે સદિશ સ્વરૂપમાં લઈએ તો પહેલાં એ ક્રોસ બી શોધી લઈએ, તો અહીંયા જ કરતા જઈએ. આ 1/2 અને એ ક્રોસ બી એટલે i કેરેટ જે કેરેટ કે કેરેટ, એનું મૂલ્ય 4 2 -1 અને બીનું મૂલ્ય 1 3 4. હવે આ 1/2 i કેરેટ એના બ્રેકેટમાં તો આપણને ખબર છે કે i કેરેટ હોય તે નીચેની લાઈન દબાવી દેવાની, પહેલાં આમ ચોકડી મારવાની એટલે 2 અને 4નો ગુણાકાર કરવાનો અને પછી -3 અને -1નો એટલે 4 દુ 8 -3 ગુણાકારમાં -1 એટલે -3 વત્તા જે કેરેટ. હવે આપણને ખબર છે જે કેરેટ આવે ને ત્યારે ઊંધી ચોકડી મારવાની અને જે કેરેટની નીચેની લાઈન દબાવી દેવાની એટલે આપણી ચોકડી છે એ આમ લાગશે આ ક્રમમાં. પહેલાં -1 ઇન્ટુ 1નો ગુણાકાર થશે અને પછી 4 ઇન્ટુ 4નો ગુણાકાર થશે એટલે -1 ઇન્ટુ 1 એટલે -1 માઇનસ 4 ગુણાકારમાં 4 એટલે 16 વત્તા કે કેરેટ. હવે કે કેરેટની અંદર એની નીચેની લાઈન દબાવી દેવાની અને સીધી ચોકડી મારવાની એટલે કે કેરેટમાં આમ થાય, કે કેરેટની નીચેની લાઈન દબાવી દો તો 4 ગુણાકારમાં 3 -2 ગુણાકારમાં 1 તો 4 ગુણાકારમાં 3 એટલે શું થાય 12 -2.
તો આ 1/2 8 માઇનસ 3 એટલે 8 ને 3 11 11 i કેરેટ માઇનસ 17 j કેરેટ પ્લસ 10 k કેરેટ. હવે 1/2 11 અંદર ત્રણેયના છેદમાં જાય તો 11/2 એટલે 5.5 i કેરેટ માઇનસ 17/2 એટલે 8.5 j કેરેટ અને 10/2 એટલે 5 k કેરેટ. તો આપણો આન્સર આવે બી. એક પદાર્થ કણનું સ્થાન 5 સેકન્ડમાં r1 સદિશ બરાબર 2i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટથી બદલાઈને r2 સદિશ બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ થાય છે તો તેનો સરેરાશ વેગ ખાલી જગ્યા હોય. હવે આપણને ખબર છે સરેરાશ વેગ સદિશ સ્વરૂપમાં બરાબર ડેલ્ટા આર સદિશ છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આર સદિશ એટલે r2 સદિશ માઇનસ r1 સદિશ અપોન ડેલ્ટા ટી. હવે r2 એટલે 3i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ 2i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 3k કેરેટ અપોન ડેલ્ટા ટી એટલે 5 સેકન્ડ. તો અહીંયા 3i કેરેટ માઇનસ 2i કેરેટ એટલે i કેરેટ 2j કેરેટ માઇનસ માઇનસ પ્લસ 2j કેરેટ એટલે 2j પ્લસ 2j એટલે 4j કેરેટ માઇનસ k કેરેટ માઇનસ 3k કેરેટ એટલે માઇનસ 4k કેરેટ અપોન 5. તો આ 5 3 એને સેપરેટ આપું તો 1/5 i કેરેટ પ્લસ 4/5 j કેરેટ માઇનસ 4/5 k કેરેટ. હવે 1/5 એટલે 0.2 i કેરેટ 4/5 એટલે 0.8 j કેરેટ પાછું આપી 0.8 k કેરેટ. તો આવો આપણો આન્સર આવે ડી આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. એકમ સદિશ n કેરેટ બરાબર ai કેરેટ પ્લસ bj કેરેટ એ i કેરેટ પ્લસ j કેરેટને લંબરૂપે છે તો a અને b ના મૂલ્યો ખાલી જગ્યા છે. અહીંયા તમને એકમ સદિશ છે n કેરેટ બરાબર ai કેરેટ પ્લસ bj કેરેટ માટે એકમ સદિશનું મૂલ્ય n કેરેટનું મૂલ્ય 1 થાય પણ n કેરેટનું મૂલ્ય એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર 1 એટલે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર 1 વર્ગમૂળ બે બાજુ વર્ગમૂળ કરીએ તો આ સમીકરણ નંબર 1 રાખીએ. હવે બીજો જે સદિશ છે એ i કેરેટ પ્લસ j કેરેટ છે એને લંબરૂપે છે એટલે બે સદિશો લંબરૂપે છે તો એનો અદિશ ગુણાકાર 0 થાય. n કેરેટ લંબ i કેરેટ પ્લસ j કેરેટ માટે n કેરેટ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ ઇક્વલ ટુ 0 થાય કારણ કે બે સદિશો એકબીજાને લંબરૂપે હોય. ધારો કે a સદિશને b એકબીજાને લંબરૂપે છે તો એ બી cos 90 એટલે 0 એટલે a ડોટ b ની વેલ્યુ 0 થાય. તો અહીંયા n કેરેટ એટલે ai કેરેટ પ્લસ bj કેરેટ ડોટ i કેરેટ પ્લસ j કેરેટ બરાબર 0. તો x ઘટકનો ગુણાકાર વત્તા y ઘટકનો ગુણાકાર બરાબર 0. પરંતુ એટલે આના પરથી આપણે એમ કહી શકાય કે b બરાબર માઇનસ a. આ સમીકરણ નંબર 2. 2ની કિંમત 1માં મૂકતા તો a સ્ક્વેર વત્તા માઇનસ a નું સ્ક્વેર બરાબર 1 એટલે a સ્ક્વેર વત્તા a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર બરાબર 1. તો એના પરથી
એ સ્ક્વેર બરાબર 1/2 એટલે એ બરાબર 1/√2 માટે બી બરાબર -a એટલે -1/√2. તો 1/√2, -1/√2 એટલે આપણો આન્સર આવે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન. બે સમાન માનાંક એફ ધરાવતા બળો એક કણ ઉપર લાગે છે. જો બે બળો વચ્ચેનો કોણ થીટા હોય તો પરિણામી બળનો માનાંક ખાલી જગ્યા થાય. તો અહીંયા બે બળો એક જ કણ ઉપર લાગે છે, એફ સદીશ અથવા તો માનાંક એટલે મૂલ્ય એફ હોય એવા, બરાબર. F1 સદીશ ને F2 સદીશ, પણ બેના મૂલ્ય કેવા છે? એફ છે. બે વચ્ચેનો ખૂણો થીટા. તો પરિણામી બળ એફ ડેશ સદીશનું મૂલ્ય આપણે લઈએ તો એ √f² + f² + 2f × f cos થીટા થાય. એટલે √2f² + 2f² cos થીટા. તો √2f² કોમન કાઢું તો 1 + cos થીટા. હવે 1 + cos થીટા એટલે 2 cos² θ/2. તો √2f² 2 cos² θ/2 એટલે 2 × 2 4, 4નું વર્ગમૂળ 2, f² નું વર્ગમૂળ f ને cos² θ/2 નું વર્ગમૂળ cos θ/2 એટલે 2f cos θ/2 આન્સર આવે એ. હવે અહીંયા 1 + cos θ બરાબર 2 cos² θ/2 કેવી રીતે આવ્યું એ જરાક હું અલગથી સમજાવું તમને. આટલો ખ્યાલ આવી ગયો બધાને? cos 2 થીટા છે ને, એના એકચ્યુઅલી 3 સૂત્રો છે. બેઝિક સૂત્ર છે cos² θ - sin² θ, બરાબર. cos² θ - sin² θ એટલે cos 2 થીટા થાય. પછી એમાં જ જો હું cos² θ - sin² θ એટલે 1 - cos² θ થાય, આવું મૂકું તો એનું એક સૂત્ર થાય cos² θ. હવે આ cos² θ -1 આ પ્લસ cos² θ એટલે 2 cos² θ -1. અને જો cos² θ ની કિંમત મૂકું અહીંયા 1 - sin² θ તો 1 - sin² θ - sin² θ એટલે 1 - 2 sin² θ. તો cos 2 θ એનું એક સૂત્ર આવું છે, એક સૂત્ર આવું છે અને એક સૂત્ર આવું છે. બેઝિક સૂત્ર આપણે cos² θ - sin² θ યાદ રાખવાનું. પછી sin² ની કિંમત મૂકો તો 2 cos² θ -1 અને cos² ની કિંમત મૂકો તો 1 - 2 sin² θ. ક્લિયર? એટલે cos 2 θ ના 3 સૂત્રો, cos² θ - sin² θ, 2 cos² θ -1 અને 1 - 2 sin² θ. હવે જો હું અહીંયા બીજા સૂત્રમાં -1 ને આ બાજુએ લાવું તો 1 + cos 2 θ બરાબર 2 cos² θ થાય, બરાબર. હવે 2 θ છે ને, અહીંયા જો 2 θ હોય તો આ થીટા થાય. મતલબ શું કે હું આમ લખું કે 1 + cos 60 તો 2 cos² 30 થાય, બરાબર. હવે હું 60 ને જો થીટા કહું તો હું એમ કહી શકું ને 1 + cos θ બરાબર 2 cos².
જો આ 60 અંશ હોય તો આ એનો અડધો ખૂણો છે એટલે આ θ/2 ખ્યાલ આવ્યો? એટલે 1 + cos θ તો 2 cos² θ/2, જો 1 + cos 2θ તો 2 cos² θ, એટલે 1 + cos θ બરાબર 2 cos² θ/2. તો આપણે આ સૂત્ર છે તે દાખલામાં ઉપયોગમાં લીધેલું છે, બરાબર. હવે સપોઝ હું એમ લખું 1 + cos θ/2 તો અહીંયા એનો અડધો ખૂણો કરવાનો 2 cos² θ/4. હું એમ કહું કે 1 + cos 8θ તો અહીંયા કરવાનું 2 cos² 8θ નો અડધો ખૂણો 4θ. સમજ પડે છે? એટલે અહીંયા 1 + cos 2θ બરાબર 2 cos² θ, એ θ અહીંયાના ખૂણા કરતાં આ ખૂણો અડધો કરવાનો, પછી કોઈ પણ સ્વરૂપમાં લાગુ પાડી શકાય. ઇઝ ઇટ ક્લિયર? જે કેરેટનો સદિશ i કેરેટ પ્લસ જે કેરેટની દિશામાંનો ઘટક ખાલી જગ્યા હોય. ધારો કે i કેરેટ પ્લસ જે કેરેટ એટલે બી સદિશ છે, તો એ સદિશનો બી સદિશની દિશામાંનો ઘટક શોધવાનો છે. તો એ સદિશનો બી સદિશની દિશામાંનો ઘટક એટલે a cos θ. સમજો, આ એ સદિશ, બી સદિશ. તો હવે એ સદિશનો આ બે વચ્ચેનો ખૂણો θ, એ સદિશનો બીની દિશામાંનો ઘટક તો મારે એ પરથી બી પર લંબ દોરો કરવાનો, અને આ બાજુનો ઘટક આવે તે a cos θ થાય. જો બી સદિશનો એ સદિશ પરનો ઘટક હોત તો હું બી ઉપરથી લંબ ડ્રો કરત એ ઉપર, તો આ જે મને મળત તે બી cos θ મળત. એટલે જે સદિશનો ઘટક હોય ને એનો કોસ લેવાનો, તો એનો બીની દિશામાંનો ઘટક તો a cos θ, બીનો એની દિશામાંનો ઘટક તો બી cos θ. એટલે આપણે અહીંયા પૂછ્યું શું છે? a cos θ. તો હવે આપણને ખબર છે કે ભાઈ એ સદિશ ડોટ બી સદિશ એટલે એ બી cos θ, માટે a cos θ એટલે એ સદિશ ડોટ બી સદિશ છેદમાં બી. હવે a ડોટ બી એટલે ax bx વત્તા ay by, તો અહીંયા 2 × 1 પ્લસ 3 × 1, કે કેરેટ તો છે ને એટલે એ તો 0 × 0 ન લખો તો ચાલે. અને બીનું મૂલ્ય એટલે i કેરેટ પ્લસ જે કેરેટનું મૂલ્ય એટલે 1² વત્તા 1², તો આ 2 + 3 છેદમાં √2 એટલે 5/√2. તો આપણો આન્સર આવે 5/√2 C. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. જો એ સદિશ બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ k કેરેટ અને બી સદિશ એટલે i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 4k કેરેટ હોય, તો એ સદિશ અને બી સદિશ બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ ખાલી જગ્યા. હવે જો કોઈ પણ બે સદિશ આપ્યા હોય તો બંનેને લંબ દિશાનો સદિશ કયો હોય, તો એ બંનેને લંબ દિશાનો સદિશ હોય એ સદિશ ક્રોસ બી સદિશ, અને એનો એકમ સદિશ એટલે એ સદિશ ક્રોસ બી સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે a ક્રોસ બી છેદમાં એનું મૂલ્ય. તો આપણે અલ્ટિમેટલી એ સદિશ અને બી સદિશ બંનેને લંબ દિશામાંનો એકમ સદિશ એટલે a ક્રોસ બી છેદમાં એનું મૂલ્ય શોધવાનું થાય. તો પહેલાં આપણે a ક્રોસ બી શોધી લઈએ. તો a ક્રોસ બી એટલે નિશ્ચાયક બનાવીએ i કેરેટ જે કેરેટ કે કેરેટ, પછી એના ઘટક લખીએ 2 3 -1, બીના ઘટક લખીએ 1 3 4, એટલે i કેરેટ. હવે આપણે બધાને ખબર પડી જ ગઈ છે, i કેરેટ હોય તો i કેરેટની લાઈન દબાવી દેવાની, ક્રોસ ગુણાકાર કરવાનો એટલે પહેલાં આવે 3 ગુણાકારમાં 4 એટલે 12, માઇનસ 3 ગુણાકારમાં -1 એટલે -3, વત્તા જે કેરેટ, જે કેરેટમાં ઊંધી ચોકડી લાગે તો -1 × 1 એટલે -1, 2 × 4 એટલે -8,
પ્લસ કે કેરેટ, 2 ગુણાકારમાં 3 એટલે 6 માઇનસ 3, તો 12 ને 3 15, 15 આઈ કેરેટ માઇનસ 9 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. તો આ આપણને a ક્રોસ બી મળ્યું. હવે a ક્રોસ બીનું મૂલ્ય એટલે અંડર રૂટ 15નો વર્ગ વત્તા માઇનસ 9નો વર્ગ વત્તા 3નો વર્ગ, એટલે 15નો વર્ગ 225, 9નો વર્ગ 81, 3નો વર્ગ 9. તો 81 ને 9 90, 90 વત્તા 225 એટલે 315. તો હવે એકમ સદિશ યુ કેરેટ એટલે a ક્રોસ બી છેદમાં a ક્રોસ બીનું મૂલ્ય એટલે 15 આઈ કેરેટ માઇનસ 9 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ છેદમાં અંડર રૂટ 315. તો આપણે જોઈએ ને તો આવો ઓપ્શન એ આ ABC 3માંથી એકે નથી, એટલે આપણે એમ કહી શકાય કે આન્સર ડી, એક પણ નહીં. આન્સર છે ડી, એક પણ નહીં. અને બી સદિશ માટે જો એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય હોય તો સી બરાબર એ પ્લસ બીનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા. હવે સમજો, અહીંયા તમને આપ્યું છે એ સદિશ ડોટ બી સદિશ બરાબર માનાંકમાં એ ક્રોસ બી. હવે એ ડોટ બી એટલે એ બી કોસ થીટા, એ ક્રોસ બી એટલે એ બી સાઇન થીટા. તો સાઇન થીટા અપોન કોસ થીટા એટલે ટેન થીટા થાય, તો આ એ બીના છેદમાં એ બી એટલે 1 બરાબર ટેન થીટા. તો ટેન થીટા બરાબર 1 એટલે ટેન 45 એટલે 1, તો થીટા બરાબર 45 અંશ. હવે સી સદિશ બરાબર એ પ્લસ બી છે, એટલે સી સદિશનું મૂલ્ય બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા એટલે અહીંયા કોસ 45 એટલે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ 45 એટલે 1/√2. તો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે આ 2ના છેદમાં √2 એટલે એક √2 કેન્સલ થાય, 2ને આપણે √2 ઇન્ટુ √2 લખીએ ને તો એમ એક √2 કેન્સલ થાય, એક √2 બચે એટલે આ √2ab લખાય. તો એવો ઓપ્શન આવે છે ડી. જુઓ, નેક્સ્ટ ક્વેશ્ચન. 2i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ અને i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા. હવે બે સદિશો પાસેના હોય તો એનાથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 એ સદિશ ક્રોસ બી સદિશનું મૂલ્ય. એટલે આપણે અહીંયા ધારો કે એ સદિશ આમ લઈએ કે એ બરાબર 2i કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ અને બીજો સદિશ બી સદિશ કહીએ તો એ i કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ.
તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં a ક્રોસ b. તો અહીંયા આપણે પહેલાં તો a ક્રોસ b શોધીએ. તો a ક્રોસ b એટલે i j k. i કેરેટ એટલે આ 2 1 -1 અને પહેલામાં 1 1 1. તો i કેરેટ 1 into 1, ટૂંકમાં આપણી ચોકડી આમ લાગશે એટલે 1 into 1 -1 પ્લસ જે કેરેટ. જે કેરેટમાં ઊંધી ચોકડી લાગે એટલે -1 into 1 પછી 2 into 1 તો -1 -2 પ્લસ કે કેરેટ. તો કે કેરેટમાં સીધી ચોકડી લાગે -2 into 1 અને -1 into 1 એટલે 2 -1. તો આ 2i કેરેટ -3j કેરેટ પ્લસ કે કેરેટ. આ a ક્રોસ b મળ્યું. તો આપણે તો a ક્રોસ b નું મૂલ્ય જોઈએ છે એટલે a ક્રોસ b નું મૂલ્ય એટલે √2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 4 + 9 + 1 એટલે √14. તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 ગુણાકારમાં a ક્રોસ b નું મૂલ્ય એટલે √14 એટલે √14/2 એકમ. તો ચોરસ એકમ. આન્સર આવે ડી. જો a સદિશનું મૂલ્ય બરાબર b સદિશનું મૂલ્ય અને a સદિશ પ્લસ b સદિશ બરાબર n માનાંકમાં a સદિશ માઇનસ b સદિશ હોય તો a અને b વચ્ચેનો ખૂણો તો માનાંકમાં a સદિશ પ્લસ b સદિશ બરાબર n માનાંકમાં a માઇનસ b. તો a પ્લસ b નું મૂલ્ય એટલે √a² + b² + 2ab cos થીટા. જ્યાં થીટા છે એ અને b વચ્ચેનો ખૂણો જે મારે શોધવાનો છે. અહીંયા n √a² + b² - 2ab cos થીટા. બંને બાજુએ વર્ગ કરું અને a બરાબર b મૂકું તો a² + a² + 2a² cos થીટા બરાબર આ n² બ્રેકેટમાં a² + a² - 2a² cos થીટા એટલે આ 2a² + 2a² cos થીટા. અહીંયા બી 2n² a² - 2n² a² cos થીટા. હવે આ -2n² a² cos થીટા આ બાજુ લાવું તો પ્લસ થાય અને આ 2a² છે એ પેલી બાજુ જાય તો માઇનસ થાય. એટલે આપણે આમ કરી શકાય 2n² a² cos થીટા વત્તા 2a² cos થીટા બરાબર
2n² માઇનસ 2a². આમાંથી 2a² કોમન કાઢી લો. 2a² cos θ કોમન કાઢી લો. તો અહીંયા વધશે n² પ્લસ 1. આમાંથી 2a² કોમન કાઢી લો. તો અહીંયા વધશે n² માઇનસ 1. હવે આ 2a² બે બાજુથી કટ કરું, cos θને સૂત્રનો કરતા કરું, તો n² માઇનસ 1 છેદમાં n² પ્લસ 1. એટલે θ બરાબર શું થાય? cos ઇનવર્સ બ્રેકેટમાં n² માઇનસ 1 છેદમાં n² પ્લસ 1. તો θ બરાબર cos ઇનવર્સ n² માઇનસ 1 છેદમાં n² પ્લસ 1 એટલે બી આન્સર.